આગામી 7મી મેના રોજ લોકસભાની સામાન્ય વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. જાહેર રજા સિવાય 19મી એપ્રિલ સુધી નામાંકન પત્ર ભરી શકશે. તારીખ 20મી એપ્રિલે ઉમેદવારી પત્ર ચકાસણી હાથ ધરાશે. ચૂંટણી ફરજ પરના 4 લાખ અધિકારીઓને તમામ મતદાન કરવાની સુવિધા અપાશે. ચૂંટણી અંગેના જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અનુસાર ગુજરાતમાં આવેલી લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાના 5 બેઠકો માટેની પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવાર પત્રો ભરવાની શરૂઆત થઈ જશે. ગુજરાતમાં સમાવિષ્ટ 26 લોકસભા મતવિભાગો તથા વિજાપુર, પોરબંદર, માનવાદર, ખંભાત અને વાઘોડિયા એમ કુલ 5 વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા નમૂના નંબર 1માં ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેથી આગામી 19 એપ્રિલ 2024 સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા દરમિયાન નોમિનેશન પત્ર મળી શકશે તથા ભરેલા ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 20 એપ્રિલના રોજ સવારે 11 o'clock હાથ ધરવામાં આવશે. માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો 22 એપ્રિલ 2024ના રોજ બપોરે 3 વાગ્યા સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે. હરીફ ઉમેદવારીની યાદી આખરી થયા બાદ સેકન્ડ રેન્ડમાઇઝેશન ઓફ EVMsની કામગીરી હાથ ધરવામાં આવશે. હવે હોમ વોટિંગની વાત કરીએ તો 85 વર્ષોથી વધુ વય ધરાવતા કુલ 4.1 લાખ સિનિયર સિટીઝન્સ તથા 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ મતદારો 3.75 લાખ જો તો ઈચ્છે તો પોતાના ઘરેથી હોમ વોટિંગ કરી શકશે. આ માટે અત્યારે ફોર્મ 12Dનું વિતરણની કામગીરી અને ફોર્મ પરત મેળવવાની કામગીરી અત્યારે ફિલ્ડમાં ચાલી રહ્યું છે. અને બીજું, ચૂંટણી ફરજ પરના કોઈ કર્મચારી મતદાનથી વંચિત ના રહી જાય તે માટે ચૂંટણી ફરજ પરના આશરે 4 લાખથી વધુ કર્મચારીઓ ટપાલ મતપત્ર માટેના ફોર્મ 12 આપવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભ में राज्य में 27 जनरल ऑब्जर्वर्स, 28 एक्सपेंडिचर ऑब्जर्वर्स અને 14 પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. અને એક્સપેન્ડિચર મોનિટરિંગ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઇંગ સ્ક્વોડ્સ દ્વારા અત્યાર સુધીમાં કુલ 86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. અને આજથી SST સ્ટેટિક સર્વેલન્સ ટીમનું પણ કામગીરી પણ અત્યારે ફિલ્ડમાં ચાલુ થઈ જશે. અને એના ઉપરાંત CVGIL મોબાઈલ એપ, નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ, કંટ્રોલ રૂમ, ટપાલ અને ઈમેલ સહિતના અત્યાર સુધી લગભગ 10,000થી વધુ ફરિયાદો